એટલે આજે આપણે ધોરણ 9માના બીજા સેમેસ્ટરનું સાયન્સનું બીજું ચેપ્ટર અને 2.10 સેક્શન ચાલુ કરીએ છીએ. એટલે આજે છે ધ્વનિનું પરાવર્તન, પડઘો અને અનુરણન. એટલે અવાજ વિશેના એટલે સાઉન્ડ વિશેના 3 શબ્દો છે એના ઉપર ખાસ તો છે. હવે પરાવર્તન અને પડઘો આમ તો બંને સરખા જ છે, પણ છતાંય હું જરા દોરી બતાવું કે આપણે જ્યારે ગમે ત્યાંથી એક અવાજ નીકળે ત્યારે એ કોઈ બીજી સપાટી ઉપર અથડાય અને પ્રકાશના કિરણની જેમ પાછો ફરે. એ પાછો ફરે અને ફરીથી આપણને જે સંભળાય એટલે આ જે પરિવર્તન થાય, આ પાછું ફરે એને પરાવર્તન કહીએ. એટલે એ જે ક્રિયા છે એ. અને અહીંયા જે આપણને પાછો અવાજ સંભળાય એ પડઘો એટલે એકો. એટલે આમ તો આ બંને સરખા જ છે. એટલે હવે આમાં સામાન્ય રીતે એની વ્યાખ્યામાં શું છે કે આ જ્યારે જેવી રીતે પ્રકાશનું કિરણ જાય એવી રીતે આ અવાજનો આ જે વેવ્સ જાય છે, તરંગ, એ સપાટીમાંથી જે પાછું ફરે છે એનો એંગલ સરખો જ થાય છે હંમેશા. એટલે જે સપાટીને અથડાય એને કાટખૂણે તમે એક લાઈન દોરો અને પછી આ જે અવાજની જે દિશા છે એની સાથેનો જે આ ખૂણો માપો અને θ1 કયો, તો એ જે પાછો જે અવાજ ફરશે એ અવાજને પણ એમ કે એનો એંગલ પણ આ θ1 જ થશે. એટલે આ બંને ખૂણા સરખા થશે. આ એક સિદ્ધાંત છે. અને આ બંને એક જ સપાટી ઉપર હોવા જોઈએ. જો આ સપાટી ખરબચડી હોય તો કદાચ એને દિશામાં પાછો ન આવે. એટલે આ પાયાના નિયમ ઉપરથી પછી એનું જે શબ્દ અનુવરણ આપ્યું છે ને, અનુવરણ એટલે કે ધારો કે આવો ગોળ ઘુમ્મટ હોય અને અહીંથી આપણે જો કંઈ મ્યુઝિક કે અવાજ ચાલુ થતો હોય તો એ અવાજ અહીંયા પેલો અથડાય, પછી ત્યાંથી ઘણી વખત બીજે જાય, ત્યાંથી પછી પાછો આપણને પાસે આવે. એટલે આવી રીતે વારંવાર અથડાઈને પેલા આ બંધ જગ્યામાંથી જ્યારે પાછો આવે ને ત્યારે આ માણસે બોલવાનું કે ગાવાનું મ્યુઝિક બંધ થઈ ગયું હોય છતાં પણ આપણને અવાજ સંભળાયા કરે. એટલે એકો કરતા જુદું, એકો એક જ વખત આવે, આ વારંવાર આવે એમ. એટલે આવી રીતે આ વારંવાર અવાજ જે ચાલુ રહે એને શું કે છે, આપણે ઇંગ્લિશ શબ્દ જોઈ લઈએ, રિવર્બરેશન. એટલે આનું અંગ્રેજી નામ છે રિવર્બરેશન અને ગુજરાતી નામ છે અનુરણન. રણન એટલે રણકો કરવો, અનુ એટલે અનુસરે એટલે વારંવાર. વારંવાર જે અવાજનો રણકો સંભળાય આપણને એ અનુરણન. અને આ ધ્વનિ અને પડઘો. એટલે બસ આટલું બહુ સિમ્પલ વસ્તુ છે. એટલે પરિવર્તન એટલે રિફ્લેક્શન. હવે રિફ્લેક્શનમાં એક બીજો શબ્દ આણે નથી લીધો, પણ જે સાઉન્ડ પેલા આપણે જે સોનોગ્રાફીને જે બધું કર્યું ને એ ઘણી વખત શું થાય કે આપણે અવાજ હોય એ અવાજ પાછું આવે તો એ રિફ્લેક્શન એટલે પડઘો. પણ ઘણી વખત અવાજ એ માધ્યમમાંથી પણ જતો હોય. ધારો કે બાજુના ઘરમાં કોઈ આપણે બોલતું હોય તોય આપણને સંભળાય છે. એટલે કારણ કે આ જે દિવાલ હોય છે, દિવાલમાંથી પણ અવાજ પસાર થાય છે પાછો. એટલે અહીંયા હવામાં તો જાય જ, પણ આ દિવાલમાંથી પણ પસાર થઈને આપણને અહીંયા સંભળાતો હોય છે. તો આ જે બીજા માધ્યમમાંથી જે પસાર થાય ને એને રિફ્રેક્શન કહીએ. આ રિફ્રેક્શન. અને આ જે પાછો વળે એને રિફ્લેક્શન. એટલે આ બે શબ્દો જરા જુદા જુદા છે. ખબર નહીં સમાવ આ લોકોએ અહીંયા નથી કીધું, બાકી બધી જ બુકમાં બધે આ બે વસ્તુ સમજાવી છે. એટલે આ રીતે
આ રિફ્લેક્શન અને રિફ્રેક્શન બે થાય અને રિફ્લેક્શન વારંવાર થાય તો એ રિવર્બરેશન થઈ જાય. પછી આજે મેં નિયમો જે હમણાં કહ્યા એ અહીંયા એને ખાલી શબ્દોમાં સમજાવ્યા કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. એટલે જે બે અને આપાત કોણ કીધો, જે ખૂણો અહીંથી જે અવાજ થાય છે, અને પાછું વળે પરાવર્તન કોણ, એટલે અપરાવર્તન. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, એટલે કે અને θ1 સરખા હોય છે. પછી આપાત ધ્વનિ અને આપાત બિંદુએ પરાવર્તન સપાટીએ દોરેલા લંબ તથા પરાવર્તિત ધ્વનિ એક જ સમતલમાં હોય છે. એટલે આ બધા એક જ સપાટીમાં હોય છે એમ. એટલે આવા ખાલી બે નિયમો એના સમજાવ્યા છે. પછી હવે આ અવાજની એટલે ગતિ આપણે એટલે એનું પણ એમ કે છે કે પડઘો એટલે કે જ્યારે મૂળ ધ્વનિ અને પ્રધ્વનિ વચ્ચેનો સમયગાળો 1 સેકન્ડ કરતાં વધુ હોય ત્યારે જ મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ અલગ અલગ સંભળાય છે. આ પરાવર્તિત ધ્વનિને આપણે પડઘો કહીએ છીએ. એટલે હવે સમય કેવી રીતે નક્કી થાય, તો કે એ તમારે પાછી અવાજની સ્પીડ એમાં લેવી પડે. એટલે શું કહે છે, આપણે પ્રાયોગિક રીતે એવું જો કે જ્યારે વ્યક્તિ દિવાલથી 17 મીટર 56 ફૂટ દૂર અવાજ કરે છે, 56 મીટરે 1 એટલે મને લાગે 560 ફૂટ થતી હશે 1 સેકન્ડે અવાજની ગતિ. એટલે 1 સેકન્ડ કરતા પેલું ઓછું થાય. એટલે આ એક એનો લિમિટેશન. એટલે બસ આટલું જ એને પરાવર્તન એટલે ગુણન, વારંવાર એકો પડે છે એને કારણે આપણને સંભળાય છે. જો અનુકરણ સમય 0.8 સેકન્ડ કરતા વધારે હોય તો શ્રોતાઓને વક્ત સ્પષ્ટ સંભળાતું નથી. હવે આને માટે અહીંયા બહુ ક્લિયર નથી કર્યું, પણ આપણે શું છે એ એકોસ્ટિક સિસ્ટમનું આખું બધું આવે છે કે આપણે મ્યુઝિક સાંભળીએ છીએ કે ભાષણ સાંભળીએ છીએ. ઘણી વખત આજે રિવર્બરેશન થાય કે અનુરણન થાય એ ભાષણ સાંભળવા માટે અમુક પ્રકારનું હોય તો આપણને ક્લિયર સંભળાય, પણ મ્યુઝિક માટે યોગ્ય ન હોય. અને મ્યુઝિક માટે જે યોગ્ય હોય એ પેલા માટે ના હોય. એટલે ઘણી વખત એ લોકોને માઇક્રોફોન બધા એડજસ્ટ કરવા પડતા હોય છે. એટલે એનું આખું એન્જિનિયરિંગ આવે છે, એકોસ્ટિક સાઉન્ડનું એન્જિનિયરિંગ. એટલે એમાં આ બધાનો ઉપયોગ થાય છે. કે પછી મને લાગે આ બે ખાલી દાખલા આપ્યા છે એના ઉદાહરણમાં. સીધી ઊંચી ટેકરીને જે છોકરો તાળી પાડે છે અને તેની 5 સેકન્ડ બાદ તે પડઘો સંભળાય, ધ્વનિનો અવાજ હવામાં વેગ 340, છોકરા અને ટેકરી વચ્ચેનું અંતર કેટલું. એટલે એ બસ એમ કે સિમ્પલ આપણે જે પડઘાની એટલે એમાં આપણે અંતર, છોકરો અહીંયા ઊભો હોય અને અહીંથી પડઘો પડતો હોય તો એ 2 વખત પસાર કરે. એટલે આ જો અંતર હોય તો એ ટોટલ અંતર એટલે ડિસ્ટન્સ આ ડી હવે આ વસ્તુ માટે થઈ. પછી બીજી 2 વસ્તુ અવાજ માટે મહત્વની છે.
એક છે ધ્વનિની તીવ્રતા અને પ્રબળતા. હવે તીવ્રતા એટલે આપણે એનો જો કે પેલું વધારે જોશું ત્યારે જ ખ્યાલ પડશે કે પ્રબળતા એટલે કેટલું લાઉડ છે. અને આપણે એમ કે આપણે જે વેવ્સ જોઈએ ને વેવ્સ પ્રમાણે એની તીવ્રતાથી ધ્વનિ ઉત્પન્ન કરતા. ઓકે, આપણે તીવ્રતાની વ્યાખ્યા જોઈ લઈ કે ધ્વનિના પ્રસારણની દિશાને લંબરૂપે રાખેલા એકમ ક્ષેત્રમાંથી એકમ સમયમાં પસાર થજાને ધ્વનિની તીવ્રતા કહેવાય. એટલે કે આપણે અહીંથી જો અવાજ ઉત્પન્ન થતો હોય તો આ જો એનો આટલો વિસ્તાર લઈ કે 1 ચોરસ મીટર સેન્ટીમીટર આપણે જે લઈએ અને એકમ સમયમાં 1 સેકન્ડનું આપણે સમયગાળો લઈએ તો આ અવાજ છે પણ એક જાતની ઉર્જા છે, એનર્જી છે. એટલે થોડા ગૂંચવાડા ભરેલા છે, પણ આ જુદા પાડી શકાય કે તીવ્રતા છે, તીવ્રતા જ્યારે છે એની શક્તિ, એ તીવ્રતા એ જ્યાંથી અવાજ છે ત્યાંથી મપાય છે. આપણો કાન દર ડેસિબેલ એવું યુનિટ આપ્યું છે. એટલે આ રીતે એણે બહુ ટૂંકમાં જેમ બધી વસ્તુ આપી દીધી છે કે તીવ્રતા શું એટલે પ્રબળતા એટલે શું.
તમારે લેવો છે ફોન? હા